ઓમ. શ્રી સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 875 મુંબઈ. ઓમ. પરમ કૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપરમત સંયમ ને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ. શાંતિ શાંતિ શાંતિ. 6 પદનો પત્ર. નિત્ય નિયમાદિ પાઠ પુસ્તકમાંથી એનો ભાવાર્થ. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. અનન્ય શરણ એટલે અનાદિકાળથી સંસારમાં નિરાધારપણે પરિભ્રમણ કર્યું, તે દુઃખથી બચાવનાર અને આધાર આપનાર સદગુરુ સમાન કોઈ નથી. સંસારમાં અનંત દુઃખ છે, તેમાંથી તારનાર એક સદગુરુ જ છે. તેઓ જીવને સમ્યક દર્શન કરાવી સાચું અંતર શરણ પકડાવે છે. અરિયંત, સિદ્ધ, ધર્મ અને સાધુ એમ 4 શરણ વ્યવહારથી કહે છે તે બાહ્ય શરણ છે. તે સંકિત નથી થયું ત્યાં સુધી ન સમજાય. અને આ તો અંતર શરણ એવા આત્માને ઓળખાવનાર છે. તેથી અનન્ય શરણના આપનાર એવા સદગુરુદેવ છે. તેમને અત્યંત જે કલ્પેલી મર્યાદારૂપ અંત તેને ઉલ્લંઘી જાય એવી અમર્યાદિત ભક્તિથી નમસ્કાર હો. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. જેમણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા જે જ્ઞાની પુરુષ, તેઓએ નીચેના 6 પદને સમ્યક્ત્વના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક રહેવાના સ્થળ કહ્યા છે. આ ભાવો વિચારતા, તપાસતા તેમાંથી સમ્યક તો મળી આવે છે. દરેક પદમાં આત્મા રહ્યો છે અને 6માં પણ એક જ આત્મા છે. નિત્ય છે, કર્તા, ભોગતા, મોક્ષ પ્રાપ્તિ છે. એટલે આત્મા, તેની ઓળખાણ, બંધથી અટકી મુક્ત થવું, એમ અંતરંગ ધર્મની શ્રદ્ધા, સમજણ, તે જ સમ્યક દર્શન છે. પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટપટાદી પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટાદી હોવાનું પ્રમાણ છે, તેમ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. પ્રથમ પદ આત્મા છે. આમાં આત્મા સમજાવવા 2 પદાર્થ લીધા છે, જીવ અને અજીવ. અજીવ 5 છે: પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તેમાંથી અહીં પૂદગલના દ્રષ્ટાંત તરીકે ઘટ ને પટ કહ્યા છે. ઘડો કે વસ્ત્ર અજીવ છે, પણ તેને જાણનાર, જોનાર બીજો પદાર્થ પણ છે, તે જીવ છે. વળી જેમ ગડા પર ઘરણું વીંટ્યું હોય તેને જોનાર આત્મા જુદો છે, તેમ ઘટ એટલે દેહ, તે પટ એટલે વસ્ત્ર સહિત છે, તેમાં આત્મા રહ્યો છે. એમ દેહ અથવા પૂદગલ અને આત્મા
બે ભિન્ન પદાર્થ છે તે બતાવ્યું. દેહ, વસ્ત્ર વગેરે બધા જળ પદાર્થો તેના ગુણો રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરેથી જાણી શકાય છે. ગુણો ન હોય તો ગુણી ન જણાય. તેવી રીતે આત્મા પણ તેના ગુણોથી જણાય છે. જે ઘટપટ આદિને જાણે છે અને પોતાના આત્મ સ્વરૂપને પણ અનુભવથી જાણે છે તે આત્મા છે. અથવા ચૈતન્ય સત્તા હોવાપણું જીવ છે એમ કહેવાય છે. હું છું એમ જણાય છે. તે જીવાપણું એવો ગુણ જેનો છે તે પદાર્થ આત્મા પણ છે. એમ દરેક રીતે પ્રગટ અનુભવમાં આવે છે. જ્ઞાન જાણવું, દર્શન જોવું, સુખ દુઃખનું વેદવું વગેરે ગુણ જેના છે તે ચેતનરૂપ પદાર્થ આત્મા છે. સ્વપ્રકાશકતાથી અનુભવી શકાય છે, પર પ્રકાશકતાથી અનુમાની શકાય છે, સાબિત થાય છે. સ્વ પર પ્રકાશક ગુણ પ્રત્યક્ષ છે તે આત્માનું લક્ષણ છે. બીજું પદ, આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ નથી. માટે અનુત્મન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે. કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. બીજું પદ, આત્મા નિત્ય છે. ઘટપટ આદિ જળ પૂતગલ પરમાણુઓના સંયોગ એકત્ર થવાથી બને છે. તે છૂટા પડે ત્યારે તે પદાર્થો નાશ થયેલા મનાય છે. આત્મા કોઈ એવા પૂતગલો મળવાથી કે આકાશ આદિ અન્ય દ્રવ્યના મળવાથી ઉત્પન્ન થયો નથી, પણ સ્વાભાવિક પદાર્થ છે. જેમ રસાયણ શાસ્ત્રમાં હાઇડ્રોજન, નાઇટ્રોજન વગેરે મેળવીને કોઈ નવો પદાર્થ બનાવે છે, તેમ આત્મા કોઈ બનાવી શક્યું નથી. એમ જો આત્મા બનતો હોત તો તે બજારમાં વેચાતો મળી શકત. ભવિષ્યમાં પણ કોઈ એવી રીતે આત્મા ઉપજાવે એ શક્ય નથી. ત્રણેય કાળે તે ઉત્પન્ન ન કરી શકાય એવો છે. તેથી અનુત્પન્ન છે. અને જે અનુત્પન્ન હોય તે અવિનાશી પણ હોય છે. કેમ કે કોઈ પદાર્થોની મેળવણીથી બન્યો હોય તો તે પદાર્થો છૂટા પડતા તેનો નાશ થાય. જેમ કે સોનું ઘસાતા ઘસાતા અમુક કાળે માટીરૂપ બની નાશ પામે છે, પરંતુ આત્મા અનંતકાળથી જન્મ મરણના દુઃખો વેચતો સંસારમાં ફરે છે, છતાં તેના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ છૂટો પડતો નથી. તે ટંકોત્કીર્ણ સંપૂર્ણપણે પોતાના સ્વરૂપે અખંડિત રહ્યો છે, રહે છે અને રહેશે. ત્રણેય કાળ તેનું તેમ જ હોવાપણું છે, તેથી નિત્ય છે. ત્રીજું પદ, આત્મા કરતા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કરતા છે. તે કરતાપણું ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે. અનુપચરિત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. ત્રીજું પદ, આત્મા કરતા છે. સર્વ પદાર્થને પોતાનું કાર્ય એટલે અર્થક્રિયા છે. ક્રિયા બે પ્રકારે, એક માત્ર પોતા રૂપે પરિણમન રૂપ, બીજું પરિસ્પંદન એટલે હલનચલન રૂપ. છ દ્રવ્ય સમય સમય પરિણમવારૂપ ક્રિયા કરી રહ્યા છે.
પૂદગલ ને જીવને બંનેને ક્રિયા છે. ચેતનનું ક્રિયારૂપે પ્રવર્તન થાય છે તે શ્રીજીને 3 પ્રકારે બતાવ્યું છે. પહેલું, શુદ્ધ નિશ્ચયને વિભાવ પરિણમનને લક્ષમાં લેતો નથી. શુદ્ધ દ્રવ્યની પરિણતિને જ લક્ષમાં લે છે. તેથી સ્વભાવ પરિણમનથી પોતાના ચેતન ગુણોપણે જ આત્મા પરિણમે છે અને ચેતન સ્વભાવનો જ કરતા થાય છે. બીજું, ચેતનનું જ વિભાવપણે પરિણમન થાય છે ત્યારે અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય અત્યંત નિકટ સંબંધવાળા કર્મના સંબંધરૂપ વ્યવહારનાથી 8 કર્મનો આત્મા કરતા કહેવાય છે. ખરી રીતે વિભાવ પરિણામને નિમિત્તે કર્મ પૂદગલ ગ્રહણ થઈ પુણ્ય પાપ બંધાય છે. તે દ્રવ્ય કર્મનો કરતા આત્મા અસદભૂત અનુપચરિત વ્યવહાર નથી એ સંબંધને લઈને કહેવાય છે. તે દ્રવ્ય કર્મ જો કે સૂક્ષ્મ છે તેથી જોવામાં આવતા નથી, પરંતુ આત્માને જન્મ મરણ સુખ દુઃખના કારણ હોવાથી મહત્વના છે. ત્રીજું, પૂદગલ પદાર્થોમાં ફેરફાર કરવારૂપ ઘર નગર ઇત્યાદિ અનેક કાર્ય જીવ કરે છે. તે આત્માથી વિશેષ દૂર અને સ્પષ્ટ ભિન્ન છે. તેથી પૂદગલ ક્રિયાઓનો આત્મામાં આરોપ કરવારૂપ ઉપચારથી પૂદગલ પદાર્થોનો તે કરતા છે. ચોથું પદ, આત્મા ભોગતા છે. જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કસાયાદિ કે અકસાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. ચોથું પદ, આત્મા ભોગતા છે. બધા પદાર્થને અર્થક્રિયા હોય છે, તેનું ફળ પણ આવે છે, પરંતુ તે ફળથી સુખ દુઃખ અનુભવવાની શક્તિ એક આત્મામાં જ છે. તેથી તે ભોગતા છે. વિષ, અમૃત, અગ્નિ, હિમ વગેરેમાં જે વિશિષ્ટ ગુણો છે તેનો સંબંધ થતાં આત્મા તે ગુણોને અનુભવવારૂપ ફળ પામે છે. લોહ ચુંબકથી જેમ સોય આકર્ષાય આવે છે તેમ તીવ્ર કે મંદ કસાય સહિત આત્મા પરિણમે તો તેવો કર્મબંધ થાય છે, અને કસાય રહિતપણે પરિણમે તો કર્મ બંધાતા નથી. જીવ જો કર્મ બાંધે તો સંસારના સુખ દુઃખરૂપ ફળ પામે છે, અને કર્મ ન બાંધે તો બંધ રહિત આત્માનું સહજ સુખ ભોગવવારૂપ મોક્ષ ફળ પામે છે. પરમાર્થી સ્વભાવ પરિણતિએ આત્મા નિજ સ્વરૂપનો ભોગતા છે, અને અનુપચરિત વ્યવહારથી તે દ્રવ્ય કર્મના ફળનો ભોગતા છે. પાંચમું પદ મોક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કરતાપણું નિરૂપણ કર્યું, કરતાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે પ્રત્યક્ષ કસાયદીનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. પાંચમું પદ મોક્ષપદ છે. જે પદમાં જે કર્તાપણું કહ્યું છે તે સામાન્યપણે કર્મના કર્તાપણાની અપેક્ષાથી કહ્યું છે. પોતાના સ્વરૂપે પરિણમવું ત્યાં કર્તાપણું કહેવા માત્ર છે. આત્માના
વિભાવ પરિણમનથી, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગથી અથવા રાગદ્વેષરૂપ કષાયથી જીવ કર્મ બાંધે છે અને બાંધેલા કર્મ કાળ પાકે, રસ આપે ત્યારે સુખ દુઃખ વેદાય. તેથી જીવને કર્મનો કર્તા અને ભોગતા કહ્યો છે. એ રીતે અનાદિકાળથી તે કર્મનો વ્યવસાય છે. સદગુરુ કહે છે કે તે કર્મ ટળી શકાય છે, ટાળી શકાય છે. એનો વિચાર કરીએ તો સ્પષ્ટ ખાતરી થાય. કસાયને લઈને બંધ પડે છે. નિમિત્ત મળતા ક્રોધ, કામ, લોભ આદિ કરવાનો ખૂબ અભ્યાસ છે. તે અભ્યાસ છોડી દે એટલે કે તેવા નિમિત્તમાં આત્માનું બળ વાપરી ક્ષમા આદિ ધારણ કરે. ક્રોધાદિ ભાવોને ભૂલવા સ્વાધ્યાય આદિમાં મનને રોકે. પૂર્વે કસાય કર્યા હોય તેની વિસ્મૃતિ કરે અને વર્તમાને કસાય રહિત વર્તે. કોઈ દુષ્ટ માણસનો પરિચય થઈ ગયા પછી અપરિચય કરવો હોય તો સામો મળે છતાં ઓળખતા નથી એમ વર્તે, વિસ્મૃતિ કરે. તેવી રીતે એમ અભ્યાસ કરતાં બુદ્ધિપૂર્વક કસાય રહિતપણે આત્મ સ્વરૂપમાં રહેવાય તો ઉપશમ થાય. એટલે અમુક વખત કસાયના ઉદયમાં તણાય નહીં. એમ અપ્રમત્ત દશાથી આત્માનું બળ વધતું જાય ત્યારે એક વખત પૂરતું બળ કરી શ્રેણી માંડે ને તે કસાયોને મૂળમાંથી ઉખેડી નાખે, સત્તામાંથી જ ક્ષય કરી નાખે. ત્યારે તે હંમેશને માટે છૂટી જાય. એમ પ્રથમ અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાન આવરણ, પ્રત્યાખ્યાન આવરણ, છેવટે સ્વંજલન કસાયોને ક્ષય કરે ત્યારે મોક્ષ થાય. આત્માનું કર્મ કરતા ભોગતાપણું ટળે ને તેની શક્તિઓ વધતી વધતી પૂર્ણતાને પામે. ક્રોધાદિ ઘટાડી શકાય છે. એ તો પ્રત્યક્ષ અનુભવની વાત છે. તો પછી તેનો સર્વથા ક્ષય પણ થઈ શકે. એટલે કે મોક્ષપદની કસાય રહિત અથવા કર્મબંધ રહિત દશાની ખાતરી થાય છે. છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે. છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે. આશ્રવ એટલે કર્મ આવવાના કારણ કષાય વગેરે બતાવ્યા. તેથી વિરુદ્ધ સ્વભાવવાળા સંવરના કારણો બતાવે છે, જેથી કર્મ આવતા અટકે અને જૂના કર્મ ખરી જાય. તે સંવર અને નિર્જરારૂપ મોક્ષનો ઉપાય છે. જ્ઞાન, આત્મજ્ઞાન. પરને જાણી રહ્યો છે તેથી પાછો વળીને આત્મ સ્વરૂપને જેમ છે તેમ જાણે તો કર્મ બંધાતા અટકે. દર્શન, સમ્યક દર્શન. જીવ અજીવાદી પદાર્થોનું સ્વરૂપ જેમ ભગવાને કહ્યું છે તેમ શ્રદ્ધે અને આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે. તેથી કર્મ આવતા રોકાય. સમાધિ, સમ્યક ચારિત્ર. આત્મ સ્વરૂપમાં સ્થિરતા કરવા યોગની ક્રિયાને રોકે. તેથી કર્મ નિર્જરે ને નવા ન બંધાય. આત્મ પરિણામની સ્વસ્થાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. વૈરાગ્ય, રાગ નહીં તે. સંસારમાં દેહાદિમાં આસક્તિ છે તેથી કર્મ આવે છે. તે દેહાદિ આત્માનો અનુભવ થતાં તેને નિરસ લાગે. તે જ્ઞાન ગર્ભિત વૈરાગ છે. તેથી કર્મ નિર્જરે અને નવા ભાવ ઊભા ન થાય. ભક્તિ, શુદ્ધાત્મા પ્રત્યે ભાવ, પ્રશસ્ત રાગ, શુદ્ધ સ્વરૂપનો લક્ષ્ય અને તે પ્રાપ્ત કરવા આત્મ સ્વરૂપમાં તન્મયતા, પ્રેમ,
એથી પરવસ્તુનો મોહ ટળે ને સત્પુરુષની આજ્ઞાએ વર્તતા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે. ભક્તિથી પોતાના દોષો ઉણપ જાણી દૂર કરે. પરમાત્મા સ્વરૂપને ભજતા પરમાત્માના ગુણો પ્રગટે. એમ આ બધા સાધનો લૌકિક અર્થમાં નહીં, પરંતુ ખરેખર શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે કરે તો મોક્ષના ઉપાય છે. મોક્ષના આ સાધનોમાં પ્રથમ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન કહ્યું છે. સમ્યક જ્ઞાન તે આત્મા છે. તે સાથે પ્રાપ્ત થાય ધ્યાન અને સ્વાધ્યાયથી. જ્ઞાનના 5 જ્ઞાનના ભેદો મતિ, શ્રુત, અવધિ, મનપર્ય અને કેવળ એમ મુખ્ય 5 છે. તે આત્મજ્ઞાન સહિત છે. તેમાં ઉપયોગ જોડવો. અભિક્ષણ જ્ઞાન ઉપયોગ એટલે નિરંતર સ્વાધ્યાય અને જ્ઞાન ધ્યાનમાં વર્તવું તે સંવરનું મુખ્ય સાધન છે. દર્શન એટલે શ્રદ્ધા. દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા. ગુરુ પર શ્રદ્ધા હોવાથી તેમની આજ્ઞા માન્ય થાય. આત્માની શ્રદ્ધા દ્રઢ કરી લેવી. 6 પદ વિચારી દ્રઢ શ્રદ્ધા કરવી. 9 તત્વ સમજવા. જેટલા પ્રમાણમાં શ્રદ્ધા દ્રઢ તેટલા પ્રમાણમાં વીર્ય સ્ફુરે છે. સમાધિ આત્મ પરિણામની સ્વસ્થાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. ઉપશમ વૈરાગ જ્યાં કસાય ક્લેશ નથી તે ઉપશમ ને ગ્રહ કુટુંબ આદિમાં આસક્તિ ન કરે તે વૈરાગ્ય. અન્યત્વ ભાવના ભાવવાથી વૈરાગ દ્રઢ થાય છે. ભક્તિ મોક્ષ માટે જ્ઞાન માર્ગ ને ભક્તિ માર્ગ એમ 2 માર્ગ છે. જ્ઞાન માર્ગમાં જે જ્ઞાન પ્રગટ છે તેમાં એકાગ્ર થતાં સંકિત પ્રગટાવે, પછી સમ્યક જ્ઞાનની આરાધના કરતાં કરતાં તેમાં જ સ્થિર થતાં કર્મક્ષય કરી કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. આ માર્ગ બહુ વિકટ છે. કોઈક તીર્થંકર જેવા બળવાન પુરુષ એ દ્વારા કર્મક્ષય કરી શકે. મોહ બહુ બળવાન છે. તે ઉદય આવીને આત્માને રાગદ્વેષ કરાવી વિષય ભોગમાં આસક્ત કરી સંકિતથી પાડી દે છે. વળી સંકિત થવામાં તો પ્રથમ સત્પુરુષના અવલંબનને જ બળ આવે છે. જે બળવાન પુરુષો વર્તમાન જન્મમાં નિરાલંબપણે સંકિત પ્રગટ કરે છે તેઓએ પણ પૂર્વજન્મમાં સત્પુરુષની આરાધના કરી હોય છે. તેથી સંકિત થવામાં સત્પુરુષ જ્ઞાની ગુરુનું અવલંબન બળ આપનારું છે. અને ઠેઠ કેવળ જ્ઞાન પ્રગટે ત્યાં સુધી જ્ઞાનીનું અવલંબન સામાન્ય બળવાળા જીવોને જરૂરનું છે. જ્ઞાનીની આરાધના કરતા, તેમની આજ્ઞાએ ચાલતા, તેમના વચનો વિચારતા સુગમપણે આત્મભાવના કરી શકાય છે. માનાદિ શત્રુઓનો નાશ કરી શકાય છે. ભક્તિ આદિ સાધન કયા તેમાં વિનય, દાન, તપ વગેરે અનેક સાધનો આત્માને કર્મક્ષય કરવા, જ્ઞાન પમાડવા ખપના છે. શરૂઆતમાં સંકિત થવામાં જીવોને ભિન્ન ભિન્ન સાધન વિશેષ હિતકારી થાય છે, પરંતુ આગળ વધતા કર્મક્ષયનો માર્ગ બધા જીવો માટે વધારે સરખો થતો જાય છે. તે સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર અથવા સંયમ એ ઉપાયો વડે કર્મનો સંવર ને નિર્જરા થઈ સંપૂર્ણ કર્મક્ષય થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા આ 6 પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ છે. પરમ નિશ્ચયરૂપ જણાવવા યોગ છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ છે. આ 6 પદ અત્યંત સંદેહ રહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ 6 પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કયો છે. સમ્યક દર્શનના હેતુ આ 6 પદ સંક્ષેપમાં કયા. તે જે પૂર્વના આરાધક સમીપ મુક્તિગામી કર્મથી અલ્પકાળમાં છૂટનારા છે એવા હળુકર્મી જીવોને સ્વાભાવિકપણે જ સાચા મનાય છે. સાંભળે ને વિચારે તેમ તે બધી રીતે ન્યાયયુક્ત લાગે.
અથવા સમીપ મુક્તિગામીને તેના વિચારમાં ઊંડા ઉતરતા આત્માનો સાક્ષાત્કાર થઈ તે અનુભવસિદ્ધ સપ્રમાણ થાય. ટૂંકામાં 6 પદ સાંભળતા તે પર વિસ્તારથી વિચાર કરે, તેને આત્મા ને અનાત્માનો ભેદ સમજાય એવો વિવેક થાય છે. આ 6 પદની સત્યતા વિશે જરા પણ શંકાને સ્થાન નથી એમ ભગવાને કહ્યું છે. આ 6 પદનું વિવેચન સંસારમાં ભૂલા પડેલા અજ્ઞાની જીવને પોતાના સ્વરૂપનું ભાન થાય, આત્મ સ્વરૂપ સમજાય તે અર્થે છે. અનાદિ સ્વપ્નરસાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નરસાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ શોક સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિશે શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એકતા થઈ છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગ આદિ બાધા રહિત સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું એવું નિસ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે. સાથી સમજાયું નથી કે અનાદિકાળથી મિથ્યાત્વરૂપ સ્વપ્નદશાથી જીવને પરને પોતે માનવારૂપ અહંભાવ થયો છે. હું દેહ, કાકો, મામો, વાણિયો, બ્રાહ્મણ, પુરુષ, સ્ત્રી વગેરે અનેક રૂપે માને છે. પણ પોતે તો એ દેહના ધર્મથી ભિન્ન જ્ઞાન દર્શન સુખ સ્વરૂપ અજર, અમર, અવિનાશી છે. વળી પોતાને દેહરૂપ માનીને બધી પરવસ્તુમાં મારું તારું માની રહ્યો છે. આવું જે અજ્ઞાન તે દૂર કરવા જ્ઞાની પુરુષોએ આ 6 પદનો ઉપદેશ પ્રકાશ્યો છે. આખું જગત જુઓ તો પરને પોતે માનવારૂપ અહંભાવ અને પર વસ્તુમાં મારાપણું કરવારૂપ મમત્વ ભાવમાં પડ્યું છે. આવો જે અનાદિકાળનો મોહ, મિથ્યાત્વ તે દૂર કરવા જ્ઞાની પુરુષે 6 પદ સમજાવ્યા છે. હવે પરમાં પોતે માનવારૂપ સ્વપ્ન દશા છે તેમાંથી જીવ પાછો વળીને પોતાનું સ્વરૂપ વિચારે પરમાં પરિણમી રહ્યો છે. તેને બદલે પરથી જુદું એવું પોતાનું આત્મ સ્વરૂપ છે એમાં પરિણમે તો તરત જ આત્મભાનમાં આવી સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક્ત્વ થવાથી કર્મનો ક્ષય કરતાં કરતાં પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ એવો જે મોક્ષ તેને મેળવે. પોતાનું સ્વરૂપ પરથી જુદું જાણ્યું પછી પર પદાર્થને નિમિત્તે તેને હર્ષ, શોક, સંયોગ, એકતા, પર તે હું એમ ન થાય. દેહાદિ પર પદાર્થો વિનાશી, અશુદ્ધ અને આત્માથી જુદા અન્ય છે તે રૂપ પોતાને ન માને. પોતાનું સ્વરૂપ તો તેથી ઉલટું શુદ્ધ પોતાથી જ સંપૂર્ણ છે. તેને કોઈની જરૂર નથી. વળી તે અવિનાશી છે ને તે પરમ આનંદરૂપ છે. તે તેને મિથ્યાત્વ દશાની 7 પ્રકૃતિરૂપ અંતરપટ છેદાવાથી પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. પછી તેને પોતાની ભૂલ સમજાય છે કે આત્મા સિવાય બીજે બધે જે એકતા કરી હતી તે અધ્યાસથી ભૂલ થઈ. અધિ વત્તા આસ જે સ્થળે બેસે તે પોતાની જગ્યા અથવા તે રૂપ હું છું એમ થઈ જાય છે. તેવી રીતે અનાદિકાળથી દેહમાં વસવાથી દેહને જ આત્મા માન્યો અથવા રાગાદિ વિભાવને આત્મા માન્યો છે. અભ્યાસ કરતાં અધ્યાસ વધારે દ્રઢતા બતાવે છે. અભ્યાસ તો ક્વચિત ભૂલી પણ જવાય, પણ અધ્યાસ તો ઊંઘમાં પણ ન ભૂલે. તે જ્યારે આત્માનો સાક્ષાત્કાર થાય અને આનંદ અનુભવે
ત્યારે આત્માને સર્વ વિભાવ પર્યાયોથી સર્વથા ભિન્ન જાણે. બેમાં એકતા કરવાની ભૂલ ન કરે. જાણે બે વચ્ચે વજ્રની ભીત હોય તેમ ચેતનને જળથી ભિન્ન જ માને. સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ એ એકથી વિશેષ શુદ્ધતા સૂચવે છે. અપરોક્ષમાં તો નિર્વિકલ્પ સમાધિ છે. ત્યાં કંઈ વિકલ્પ નથી રહેતો. સંકિત ઉપયોગની સંપૂર્ણ સ્થિરતા રૂપે હોય છે. જ્યારે ઉપયોગ આત્મામાં ન રહે અને લબ્ધિરૂપ સમ્યક્ત હોય ત્યારે પણ વિનાશી અને આત્માથી પર એવા પદાર્થોમાં તેને ઇષ્ટ અનિષ્ટપણાથી એકાકારપણું થાય નહીં. કારણ કે જન્મ, જરા, મરણ, રોગ એ વગેરે દુઃખથી રહિત એવું આત્માનું શુદ્ધ સ્વરૂપ કે જેના સુખ આગળ સર્વ વસ્તુઓ તુચ્છ લાગે છે તે પ્રાપ્ત થયું છે. જેના વિના અનાદિકાળથી ભમ્યો ને જે મળવાથી હવે અનંતકાળ સુખી રહેવાશે એવી આત્માની અનંત સમૃદ્ધિ પ્રાપ્ત કરી. તેથી કૃતાર્થતા લાગે છે કે મારે કરવાનું હતું તે કરી શક્યો. મનુષ્ય જન્મમાં મેળવવા યોગ એક સમ્યક્ત્વ છે તે કરી લીધું. જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વસંગથી રહી થયા છે, થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે. આ 6 પદ જેમને અનુભવથી સિદ્ધ થયા છે એવા પરમ પુરુષના વચન સાંભળી જેમણે આત્માનો નિશ્ચય કર્યો ને પુરુષાર્થ કરી પોતાના આત્માનો સાક્ષાત્કાર કર્યો તે પુરુષો પરિણામે સંસારના સંગ જે આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ છે તેથી મુક્ત થયા છે, થાય છે અને થશે. જ્ઞાનીના વચન સાંભળ્યા, શ્રદ્ધ્યા અને અનુભવરૂપ નિશ્ચય સંકિત પણ થયું તો મોક્ષ અવશ્ય થશે. જે સત્પુરુષોએ જન્મજરા મરણનો નાશ કરવાવાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશેષ સ્થાપન રહો. હવે સત્પુરુષનો ઉપકાર કહે છે કે તેમણે આત્મ સ્વરૂપમાં સહજ સ્થિતિ કરવાનો ઉપદેશ કર્યો. જે પ્રમાણે વર્તવાથી ફળ શું તો કે જન્મ, જરા, મરણ આદિ નાશ થાય. આ અનંત દુઃખરૂપ સંસારમાંથી અનંત સુખરૂપ મોક્ષ પ્રાપ્ત કરાવવારૂપ મહાન ઉપકાર સત્પુરુષે બોધથી કર્યો છે. તેમાં તેમણે આપણી પાસે કંઈ બદલાની સ્પૃહા રાખી નથી. તેઓનું તો સર્વ કાર્ય પૂર્ણ થયું છે. તેથી તેમનો બદલો વાળી શકાય એવું આપણે કાંઈ કરી શકીએ નહીં. તેમનો સર્વજીવ પ્રત્યે નિષ્કારણ કરનારો ગુણ છે. તેમનો આપણા પર કેટલો ઉપકાર છે એ વિચારતા પણ સત્પુરુષ પર પરમ પ્રીતિ પ્રગટે ને તેમના ઉપકારને નિરંતર સંભાળતા તેમના ગુણગાન કરવાથી કર્મ દૂર થતાં આત્મસ્વભાવ સંકિત પ્રગટે છે. આવા જે સત્પુરુષો તેમના ચરણાવીન સદાય હૃદયમાં બહુમાનપણે પૂજ્ય ભાવે સ્થિર રહો. જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળજી સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે જેણે કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો. આત્મ સ્વરૂપ આ 6 પદથી સિદ્ધ થયું. તે સાથી પ્રગટે સત્પુરુષના વચનને અંગીકાર કરવાથી. સત્પુરુષનું યોગ બળ, મન વચન કાયાનું બળ સંપૂર્ણ જગતને અને વિશેષ કરીને ભવ્ય જીવોને
પરમ હિતકારી છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થતાં પછી આલોક ભય, પરલોક ભય, મરણ ભય વગેરે શાસ્ત્રમાં કહેલા 7 ભય અને બીજા બધા ભય દેહાશ્રિત હોવાથી નાશ પામે છે. તેથી આત્મા નિર્ભય થાય છે અને સર્વકાળ અનંત આત્મસુખને પ્રાપ્ત કરનારો થાય છે. જેના વચન બળથી સર્વ ભય નાશ પામે અને હંમેશને માટે સંપૂર્ણ આનંદ પ્રાપ્ત થાય, તે વચનના કહેનાર એવા સત્પુરુષનો ઉપકાર વાણીથી કહી ન શકાય એવો છે. સત્પુરુષનું વચન અંગીકાર થાય, દ્રઢપણે પરિણમે, ત્યાં 6 પદથી સીધે હું આત્મ સ્વરૂપ પ્રગટે છે. સંકિત થયું, પોતાને પરમાત્મા રૂપ જ ઓળખ્યો. તેથી હવે તેને બાહ્ય સંયોગો, વ્યાધિ આદિ દુઃખી કરી શકે નહીં, કારણ કે તે તો દેહમાં થાય છે. આત્મા તો સદા દેહથી ભિન્ન આનંદ સ્વરૂપ છે. એવો અનુભવ થતાં ભવિષ્યનો કોઈ ભય રહેતો નથી. જીવ સદા નિર્ભય આનંદ સ્વરૂપને પામ્યો. આ સાથી થયું માત્ર સત્પુરુષના વચનથી. તે સત્પુરુષનું સ્વરૂપ વચનથી વર્ણવી શકાય તેવું નથી. તેઓ ઉપદેશ કરે છે તે માત્ર કરુણા સ્વભાવથી કંઈ પણ બદલાની ઈચ્છા વિના કરે છે. તેમના વચનથી સંકિત થયું, તેથી તેમણે સાક્ષાત જીવ આપ્યો. પ્રથમ દેહ એટલે મળદારૂપ પોતાને માનતો હતો. દેહને આધીન ભોગોમાં રક્ત થઈ સંસાર વધારતો હતો. એવી અજ્ઞાન દશામાંથી કરુણાળુ સત્પુરુષે વચન દ્વારા જાગૃત કર્યો અને આત્મા છું એવું ભાન કરાવ્યું. એટલે મળદામાંથી જીવતો કર્યો. તેનો બદલો કોઈ રીતે વળી શકે એવો છે જ નહીં. વળી સત્પુરુષ પણ સર્વથા નિષ્પૃહી છે. તેમને ઉપદેશ આપવામાં કોઈ પ્રત્યે શિષ્ય બુદ્ધિ કે મારાપણાની બુદ્ધિ નથી. એવો વિચાર પણ તેમને હોતો નથી કે તે મને ઉપયોગી છે, મારી સેવા કરશે. કાંઈ પણ બદલાની ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાથી ઉપદેશ કરે છે. એવા સત્પુરુષને અત્યંત ભક્તિએ નમસ્કાર છે. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય, એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે ગુરુ બતાવી આપીએ છીએ પણ ગુરુ થતા નથી, છતાં માને નહીં અને પોખનારીને પરણી બેસે એમ ન કરવું. ગુરુ થવું એમાં મોટું જોખમ છે. બતાવનારને પણ જોખમ છે, જવાબદારી છે. કારણ કે સાચું બતાવે તો સન્માર્ગે વાળે, ખોટું બતાવે તો શિષ્ય કદાચ છૂટે પણ ગુરુ તો ન જ છૂટે. જેમ કે કૂતરાના માથામાં કીડા પડ્યા હતા તે તેણે કુમાર્ગે વાળેલા શિષ્યો હતા. તે ગંગાના પાણીમાં ધોવાથી પાપ રહિત થયા, પણ કૂતરો પાપ રહિત ન થયો. સત્પુરુષે સદગુરુની ભક્તિ બતાવી તે ભક્તિ આત્માના પરમ હિતનું કારણ છે. માટે તેને જરાવાર ન છોડે, આખો દિવસ ને રાત ભક્તિ કરે. તે ભક્તિમાં વર્તવાથી કંઈ પણ કરતા સત્પુરુષ કેમ વર્તે છે તેનું લક્ષ્ય રહે. કંઈ પણ કરતા સત્પુરુષનું લક્ષ્ય આત્મા પ્રત્યે જ હોય છે. સત્પુરુષ પોતાનો ઉપયોગ આત્મા પ્રત્યે જ રાખે છે. દેહથી ભિન્ન આત્મા છું એ ભૂલતા નથી. આપણે દેહાદિમાં એકાકાર થઈએ છીએ તેમ તેઓ નથી થતા. નિરંતર ભેદ જ્ઞાન છે. આવી તેમના આત્માની ચેષ્ટા પર પ્રેમ ભક્તિ જાગતા તેને સ્મરે, તેને જ ઈચ્છે, તેનું જ ધ્યાન કરે તો પોતામાં પણ અપૂર્વ ગુણ એટલે સમકિત આત્માનો અનુભવ દ્રષ્ટિગોચર થાય અને તેનો અદ્ભુત આનંદ સમજાતા પછી બીજું સ્વચ્છંદે કરતો હતો તે સર્વથી પાછો વળે, આત્મસુખ મેળવવા પ્રયત્ન કરે.
પરમાં વૃત્તિ જતી રોકીને આત્મામાં લીન થાય. આત્મામાં આત્માના અનુભવને લય લાગી જાય તો પછી સ્વચ્છંદે અવિચારીપણે જે વર્તન થતું હતું તે આપોઆપ છૂટી જાય. સત્પુરુષની ભક્તિથી સત્પુરુષની આજ્ઞાએ વર્તાય. દરેક કાર્યમાં સત્પુરુષ કેમ વર્તે, તેમને હું કેમ વર્તું તો રૂચે, એમ વિચારી આત્માની પરિણતિ તે મુજબ કરે. તેથી સ્વચ્છંદ રોકાય અને સત્પુરુષને તો આત્મામાં રહેવું પ્રિય છે એ સમજાતા સહેજે આત્મબોધ થાય. ભક્તિથી આત્માનુભવમાં સહેજ સ્થિતિ થાય છે. માટે સત્પુરુષની ભક્તિ એ શિષ્યને પરમ ઉપકારી છે. એમાં સત્પુરુષને સ્વાર્થ નથી, પણ સાચા પુરુષની ભક્તિ છે તે ભક્તને કલ્યાણ મોક્ષ આપનારી છે. સત્પુરુષને નમસ્કાર પ્રથમ તેમનો ઉપકાર વિચારીને કર્યો, પછી તે અપૂર્વ ઉપકાર કંઈ પણ બદલાની ઈચ્છા વિના કર્યો તે વિચારી નમસ્કાર કહ્યા. પછી સત્પુરુષોએ મોક્ષને આપનારી સદગુરુની ભક્તિ આપી તેથી ઉપકાર માન્યો. ને છેવટે આત્માનું અદ્ભુત કેવળ જ્ઞાન સ્વરૂપ જેના યોગે પ્રાપ્ત થવાનું છે તેના અતિ ઉલ્લાસ ભાવે સત્પુરુષને નમસ્કાર કર્યા છે તે ઉત્તમ કળશરૂપ છે. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જે પામવા યોગ થયો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. જોકે અત્યારે આત્મામાં કેવળ જ્ઞાન વ્યક્તિ રૂપે પ્રગટ થયું નથી, તો પણ શ્રુત કેવડી જેમ શ્રુત દ્વારા કેવડીને જણાય તે સર્વ જાણી શકે છે, તેવી રીતે સત્પુરુષના વચનરૂપ શ્રુતના વિચારથી મારા આત્મામાં કેવળ જ્ઞાન શક્તિપણે રહ્યું છે એમ સ્પષ્ટપણે જણાય છે. સંકિત થતાં શ્રદ્ધા શુદ્ધ સ્વરૂપની જ છે, ત્યાં કેવળ જ્ઞાન અંશે પ્રગટ થયું છે. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. આત્માનો સંકિત ગુણ પ્રગટ થયો, તે ગુણ આત્માના અનંત ગુણોને એક સરખો પ્રકાશનારો છે. તેથી તે દ્વારા અંશે બધા ગુણ પ્રગટ થયા. તેથી શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન પણ થયું છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો પછી તેના જ વિચાર આવ્યા કરે. કોઈ વસ્તુની તીવ્ર ઈચ્છા હોય તે મળે તો જીવને તેના જ વિચાર આવ્યા કરે, તેને લક્ષીને બધું પ્રવર્તન કરે. તેમ અહીં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ શ્રદ્ધાપણે થઈ, તેથી હવે તે જ સ્વરૂપનો વિચાર કરે. ઈચ્છા પણ તેની જ સતત રહ્યા કરે. સમ્યક્ત્વીને સંસારની કંઈ ઈચ્છા ન હોય, એક શુદ્ધાત્માનો વિચાર, તેની જ ઈચ્છા હોય. શુદ્ધ નિશ્ચય નથી તો સર્વ આત્મામાં કેવળ જ્ઞાન છે. આમ જુદી જુદી રીતે કેવળ જ્ઞાનની ભાવના થતાં પરિણામે બધા દુઃખનો અંત થઈ આત્માને અનંત અવિનાશી શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. તે જે સત્પુરુષના વચનથી જીવ ક્ષણવારમાં પામવા યોગ થયો, જે સત્પુરુષના વચન બળથી સંકિત થઈ કેવળ જ્ઞાનને પામવા યોગ જીવ થયો, એવા પરમ પૂજ્ય સત્પુરુષના અનુપમ ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ વારંવાર નમસ્કાર હો, નમસ્કાર હો. અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે, હે પરમેશ્વર શુદ્ધાત્મા, મારા હૃદયને દયાથી ભરપૂર કર. હે સત્ય, મારા હૃદયમાં આવ. હે શીલના સ્વામી, મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને ભોગવવાને તે આપ્યું તે હું ના ચાહું. તું નિષ્પાપ, પૂર્ણ, પવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર. મને પાપ રહિત કર. જ્ઞાન, ધૈર્ય, શાંતિ,
અને નિર્ભયતા મને આપ. તારા પવિત્ર વચનથી મારા પાપ ધો. હે આનંદ, મને આનંદથી ભરપૂર કર, મને તારી તરફ ખેંચ. હે દેવ, મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું હવાલ થશે? હું પાપમાં બુડી રહ્યો છું. હું દર સમય પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારી કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા મને દર વખત ચેતાવે છે કે આ પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર. તારી સર્વ આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મોહશત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ. પડવા ન દે. મને તારામાં રાખ. તું મારામાં રહે. જે તારી કૃપા નજર થઈ તે પૂરી કર. તારા સિવાય કોઈ દાતા નથી. તારા આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક. તારી શાંતિના સમુદ્રમાં મને ઝીલાવ. તારો સર્વ મહિમા મને દેખાડ. તું આનંદ છે, તું પ્રેમ છે, તું દયા છે, તું સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તું નિર્ભય છે, તું એક શુદ્ધ નિત્ય છે, તું આબાધિત છે. તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર કર. દૈહિક કામનાથી અને વિષયની વેગથી મારા દિલને વાર. કસાયની તપતીથી બચાવ. મારા સર્વ વિઘ્ન દૂર કર કે સ્થિરતા અને આનંદથી હું તારી સિદ્ધિને અનુભવું. મારી સર્વે શુભેચ્છા તારા વચન પસાઈથી પૂર. સાચા માર્ગ બતાવનાર ગુરુના પસાઈથી પૂર. મને જૂઠા હથવાટથી અને જૂઠા ધર્મથી છોડાવ. કુગુરુના ફનથી બચાવ. તારા પસાઈથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામ્યો છું, તે સર્વ શક્તિ હું ખોટાવા પાપના કામમાં ન વાપરું અને ફોકટ વખત ન ગમાવું એ બુદ્ધિ આપ. તારા પસાઈથી હું સર્વને સુખનું કારણ થાવ, કોઈને દુઃખનું કારણ ન થાવ. માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી હંમેશા બચાવ. ઓમ શાંતિ શાંતિ. પત્રાંક 417 અશ્વિન 1948. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો, જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયની વિશે ભવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું, તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.